પુત્રના સગાઈના હરખમાં રાત્રે સૂઈ ગયેલો આખો પરિવાર સવારે ઉઠી જ ના શક્યો. આ હૃદયદ્રાવક ઘટના સામે આવી પંચમહાલના ગોધરામાંથી, જ્યાં બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગરમાં એક જ પરિવારના 4 લોકોના મોતથી પંથકમાં શોકનો માહોલ છવાયો. મોડી રાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી. જ્યાં ઘર ચારે તરફ સંપૂર્ણપણે પેક હોવાથી આગમાંથી પેદા થયેલો ઝેરી ધુમાડો બહાર ન નીકળી શક્યો અને ગાઢ નિંદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક ન મળી. ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારે સભ્યના ઘટના સ્થળે જ ગુંગળાઈને કરુણ મોત થયા. આજે સવારે તો આખો દોષી પરિવાર દીકરા દેવની સગાઈ માટે વાપી જવાનો હતો. પિતા કમલભાઈ, માતા દેવલબેન તેમજ 2 દીકરા દેવ અને રાજ સગાઈના હરખમાં હસી મજાક કરતા સૂઈ ગયા હશે. તેમને ક્યાં ખબર હતી કે એ રાત તેમની છેલ્લી રાત સાબિત થશે. મહત્વનું છે કે સવારે જ્યારે આસપાસના લોકોને ઘટનાની જાણ થઈ અને ફાયર વિભાગને બોલાવ્યો, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી હતી, પણ અંદરથી તમામ સભ્યોના મૃતદેહ જ મળ્યા હતા. હાલ ધુમાડાથી ગુંગળામણના કારણે પરિવારનું મોત થયાનું અનુમાન છે, જો કે વધુ વિગતો પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ માલુમ પડશે.